નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18મી માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, તેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. કોલ્ડ રિસ્પોન્સ 2026 લશ્કરી કવાયત કઈ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવે છે? તો જવાબ આવશે નાટો દ્વારા, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. જો નાટોની આપણે વાત કરીએ ને તો નાટોની સ્થાપના 1949માં થઈ હતી, અને એનું હેડક્વાર્ટર છે ને એ બેલ્જિયમના બ્રુસેલ્સમાં છે. તમારા માટે પ્રશ્ન છે, એના અધ્યક્ષનું નામ શું છે, પ્રેસિડેન્ટનું નામ? તો નાટો દ્વારા આર્કટિક છે એના થીજી ગયેલા પ્રદેશોમાં પોતાની લશ્કરી શક્તિનું પ્રદર્શન કરવા માટે કોલ્ડ રિસ્પોન્સ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવાયત ખાસ કરીને બદલાતા વૈશ્વિક સંજોગોમાં આર્કટિકની સુરક્ષા માટે અત્યંત મહત્વની છે. સમયગાળો 9થી લઈને 19 માર્ચ. ઉદ્દેશ અતિશય ઠંડી અને કઠોર વાતાવરણની અંદર સૈન્ય કામગીરીની ક્ષમતા ચકાસવી અને નવા શિપિંગ રૂટ્સ છે એની સુરક્ષા કરવી. ભાગીદારીની વાત કરીએ, આ વર્ષે 14 દેશોના અંદાજે 25,000 સૈનિકો ભાગ લઈ રહ્યા છે, જેમાં અમેરિકાના 4,000 જવાનો સામેલ છે. મિશન આ કવાયત હવે આર્કટિક સેન્ટ્રી એ મિશનનો એક ભાગ છે, જે ધ્રુવીય પ્રદેશોમાં નાટોની સ્થાયી હાજરીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમને પરીક્ષામાં પૂછે કે નાટો છે એનું બીજું નામ શું છે, તો OTAN ઉલટું કરી દેવાનું. બરાબર છે. ટોટલ 32 સભ્ય દેશો છે. છેલ્લે સ્વીડન જોડાયું હતું, 32મા નંબરનું સભ્ય દેશ, એ પણ યાદ રાખજો. ભારતમાં દર વર્ષે ઓર્ડિનન્સ ફેક્ટરી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 18મી માર્ચ ઓર્ડિનન્સ ફેક્ટરી ડે. તો 18મી માર્ચના રોજ ભારતમાં ઓર્ડિનન્સ ફેક્ટરી ડે મનાવવામાં આવે છે. કોલકાતાના કોશીપુર ખાતે આવેલી ભારતની સૌથી જૂની ઓર્ડિનન્સ ફેક્ટરીનું ઉત્પાદન 18મી માર્ચ 1802ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. ઓર્ડિનન્સ ફેક્ટરી, બરાબર છે, એનું એ બોર્ડ છે એ આપણે કહી શકીએ કે વિશ્વની 37મી સૌથી મોટી સંરક્ષણ ઉત્પાદક છે. એશિયામાં બીજા નંબરની સૌથી મોટી અને ભારતમાં સૌથી મોટી છે. આખા ભારતની અંદર પ્રદર્શનોમાં જુઓ તો રાઇફલ, બંદૂકો, તોપખાના, દારૂગોળા વગેરે પ્રદર્શિત કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને એની ઉજવણીની શરૂઆત પરેડથી થાય છે. વિશ્વમાં વિવિધ પર્વતારોહણના અભિયાનો, ફોટોગ્રાફ્સ પણ પ્રદર્શિત કરવામાં આવે છે. OFB એમાં 31 ઓર્ડિનન્સ ફેક્ટરીઓ છે, 9 તાલીમ સંસ્થાઓ છે. ત્રણ પ્રાદેશિક માર્કેટિંગ સેન્ટર્સ છે, અને સલામતીના 4 પ્રાદેશિક નિયંત્રકોનો સમાવેશ થાય છે, જે દેશભરમાં ફેલાયેલું છે. બરાબર છે. તો આ યાદ રાખજો. તમારા માટે એક સિમ્પલ પ્રશ્ન, જે તમને ખ્યાલ હશે જવાબ અને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો
કે ભારતના સંરક્ષણ મંત્રી હાલમાં કોણ છે. ગ્લોબલ રિસાયકલિંગ ડે પણ છે મિત્રો આજે. દર વર્ષે 18મી માર્ચના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ રિસાયકલિંગની જે વિભાવના છે ને એને પ્રેક્ટિસને પ્રોત્સાહન આપે છે. દર વર્ષે પર્યાવરણવાદીઓ અને કાર્યકરો દ્વારા હેતુને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ વખત દિવસ 2018માં મનાવવામાં આવ્યો હતો. જર્મની છે ને એ વિશ્વમાં સૌથી વધુ રિસાયકલિંગ દર ધરાવે છે. તેના કચરાના પ્રભાવશાળી 66.1% જેટલું રિસાયકલિંગ કરી દે છે જર્મની. એના ચાન્સલર રિસન્ટલી તમને ખ્યાલ હોય તો આપણા ભારતમાં, ગુજરાતમાં, અમદાવાદમાં આવ્યા હતા, ફેડરિક મર્શ. બરાબર છે, યાદ રાખજો. ભારતનું પ્રથમ ડિજિટલ ટ્વિન પોર્ટ વીઓ ચિદમ્બનાર. તમિલનાડુનું વીઓ ચિદમ્બનાર પોર્ટ એ ભારતનું પ્રથમ એવું બંદર બની ગયું છે જેણે ડિજિટલ ટ્વિન ટેકનોલોજી લોન્ચ કરી છે. આ પ્લેટફોર્મ આખા બંદરની રિયલ ટાઈમ વર્ચ્યુઅલ કોપી તૈયાર કરી છે. ટેકનોલોજી આઈઓટી, જીપીએસ, ડ્રોન દ્વારા બંદરની દરેક હિલચાલ પર ડિજિટલ નજર રાખવામાં આવશે. ફાયદો શું છે? તો જહાજોના રોકાણના સમયમાં 25% સુધીનો ઘટાડો થશે. કામગીરી ઝડપી બનશે. ઉદ્ઘાટન તો આપણા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ છે, એમના દ્વારા પ્લેટફોર્મ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટ મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030ને સફળ બનાવવામાં મદદરૂપ થશે. તમને ખ્યાલ હોય તો વીઓ ચિદમ્બનાર પોર્ટ વિશે આપણે કંઈક ભણ્યા હતા ભૂતકાળમાં. ડ્રોન રિલેટેડ હતું. હવે તો તમારે કેવું પડશે, શું છે કમેન્ટમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. વર્ષ 2025નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો? તો જવાબ શું આવશે? જવાબ આવશે યોગેશ વૈદ, ભટ્ટ ખડકી માટે. તો સાહિત્ય અકાદમી દ્વારા 2025ના પ્રતિષ્ઠિત વાર્ષિક પુરસ્કારોની જાહેરાત 16મી માર્ચના રોજ કરવામાં આવી છે. ભારતીય સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ટોટલ 24 ભાષામાં આ એવોર્ડ આપવામાં આવ્યા છે. સાહિત્ય અકાદમી છે ભારતની રાષ્ટ્રીય પત્ર અકાદમી છે જે દર વર્ષે સાહિત્યિક શ્રેષ્ઠતાની ઉજવણી કરે છે. ગુજરાતી ભાષાનું ગૌરવ ગુજરાતી સાહિત્યકાર યોગેશ વૈદ, એમની કવિતા સંગ્રહ ભટ્ટ ખડકી, એના માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના વિજેતાઓની વાત કરીએ તો અંગ્રેજીમાં નવતેજ સરના નવલકથા છે ક્રિમ્સન સ્પ્રિંગ. હિન્દીમાં મમતા કાલિયા, સંસ્મરણ છે એમના જીતીજી અલ્હાબાદ. સંસ્કૃતમાં સાધુ ભદ્રેશ દાત, કવિતા છે પ્રસ્થાન ચતુસ્તયતે બ્રહ્મ ઘોષ. અને શ્રેણીઓમાં આ વર્ષે ટોટલ જોશો તો 8 કવિતા સંગ્રહો છે, 4 નવલકથાઓ છે, 6 ટૂંકી વાર્તાઓ છે, 2 નિબંધો, 1 સાહિત્ય વિવેચન, 1 આત્મકથા અને 2 સંસ્મરણો. આટલાને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. હવે સમારોહ ક્યારે યોજાવાશે? આ વિજેતાઓ જે છે એમનું સન્માન 31મી માર્ચ 2026ના રોજ દિલ્હીમાં કરવામાં આવશે. સાહિત્ય અકાદમી પુરસ્કારની વાત કરીએ તો ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે આપવામાં આવતું સાહિત્યિક સન્માન છે. સ્થાપના 1954માં. ભાષાઓ ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ 22 ભાષાઓ ઉપરાંત અંગ્રેજી ભાષામાં આપવામાં આવે છે, રાજસ્થાની ભાષામાં, ટોટલ 24 ભાષા. ગઈકાલે આપણે ભણ્યા હતા જ્ઞાનપીઠ પુરસ્કાર, એ 23 ભાષામાં આપવામાં આવે છે. ભારતના બંધારણ માન્ય 22 ભાષા પ્લસ અંગ્રેજી ભાષા. મને કહો 2025ના વર્ષનો 60મા નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? કમેન્ટ બોક્સમાં લખો. પુરસ્કારનું સ્વરૂપ. આ પુરસ્કાર વિજેતા લેખકને એક ઉત્કીર્ણ કાંસ્ય પટ્ટી, શાલ અને 1 લાખ રૂપિયા. જ્ઞાનપીઠ પુરસ્કારમાં 11 લાખ રૂપિયા આપવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. કશાઓ બ્રાઉન સ્ટ્રીક ડિસીઝ મુખ્યત્વે છોડના કયા ભાગને અસર કરે છે? તો મૂળને અસર કરે છે. શાને કરે? મૂળ. જો આ મૂળનો અંદરનો ભાગ છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કશાઓ બ્રાઉન સ્ટ્રીક ડિસીઝ છે ને એ આફ્રિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ એક જીવલેણ વાયરસ છે. કશાઓના છોડના મૂળને નિશાન બનાવે છે. આપણે જેને સાબુદાણા કહીએ છીએ ને, સાબુદાણા જેમાંથી બને છે એ જ આ સાગો.
હવે છોડના મૂળને નિશાન બનાવે છે કારણ કે તે અંદરથી સડી જાય છે. કસાવો એ સબ સહારા આફ્રિકાના લાખો લોકો માટેનો મુખ્ય ખોરાક છે. કેમ? કેમ કે દુષ્કાળ હોય, નબળી જમીન, એમાં પણ ટકી શકે છે. રોગની અસર, આ વાયરસ મૂળમાં બ્રાઉન રોટ એટલે સડો પેદા કરે છે. ઘણીવાર હાર્વેસ્ટ સમયે ખબર પડે છે કે ભાઈ આમાં તો લણણી સમયે કે સડો થઈ ગયો છે. ફેલાવો, આ રોગ મુખ્યત્વે સફેદ માખી છે ને, વ્હાઇટ ફ્લાય, એના દ્વારા ફેલાય છે, જેનું વૈજ્ઞાનિક નામ શું છે? બેમિસિયા તબાકી. બીજી વસ્તુ કે તમને ખ્યાલ હોય તો એક બાલુ માખી આવે છે, સેન્ડ ફ્લાય માખી કહેવાય, એના દ્વારા એક રોગનો ફેલાવો થાય છે. તમારે નામ જણાવવાનું છે, બાળકોમાં થતો રોગ છે. જોખમ હેઠળનો વિસ્તાર, આફ્રિકાના કુલ ભૂમિભાગના લગભગ 33.7%, એટલે 1/3 કહીએ ને, 10.2 મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ રોગના ફેલાવાનું જોખમ છે. આબોહવા પરિવર્તન અને ખેડૂત દ્વારા ચેપગ્રસ્ત કસાઓના કટિંગ્સનો ઉપયોગ છે ને, એ મુખ્ય કારણો છે આના. હવે આ રોગ સામે રક્ષણના ઉપાયો શું છે? વાયરસ મુક્ત વાવેતર સામગ્રીનો ઉપયોગ કરવો પડે. બીજું, રોગ પ્રતિકારક કસાઓની જાતિ વિકસાવવી પડે. ખેતરોમાં વહેલી દેખરેખ અને સફેદ માખીનું નિયંત્રણ. બરાબર છે, તો યાદ રાખજો. ઇન્ડિયન વેલ્સ 2026, જેનિક સિનર અને આયરના સબાલેન્કા ચેમ્પિયન બન્યા છે. તો અમેરિકાના કેલિફોર્નિયામાં રમાયેલ હતી BNP પરિબાસ ઓપન, જેને ઇન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટ કહેવાય છે. એમાં જાનિક સિનર અને આર્યના સબાલેન્કાએ શાનદાર જીત મેળવી છે. પુરુષ સિંગલની અંદર ઇટાલીના નંબર 1 ખેલાડી છે જાનિક સિનર. ફાઇનલમાં ડેનિલ મેદવેદેવને 7-6, 7-6થી હરાવ્યા. ડેનિલ મેદવેદેવ, રશિયા. મહિલા સિંગલ્સની વાત કરીએ, વર્લ્ડના નંબર 1 આર્યના સબાલેન્કાએ એલેના રાયબકીનાને 3-6, 6-3, 7-6થી હરાવ્યું. તેમનું પ્રથમ ઇન્ડિયન વેલ્સ ટાઇટલ જીત્યું. અગાર તેઓ 2 વાર રનરઅપ રહી ચૂક્યા છે. આગામી ટુર્નામેન્ટની વાત કરીએ તો જીત બાદ સબાલેન્કા હવે માયામી ઓપનમાં પોતાનો ખિતાબ બચાવવા માટે મેદાનમાં ઉતરશે. ટેનિસની રમત છે. તમારા માટે પ્રશ્ન એવો છે કે ઓસ્ટ્રેલિયન ઓપન જે યોજાઈ ગઈ છે, એમાં પુરુષોમાં, સ્ત્રીઓમાં એટલે કે મહિલાઓમાં કોણ વિજેતા રહ્યા છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. આપણું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી કઈ રાજેશ ભાસ્કર નામની, જ્યાંથી તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. એપ્રિલ 2026થી ફાસ્ટેગ વાર્ષિક પાસની નવી ફી કેટલી હશે? તો જવાબ આવશે 3075 રૂપિયા. કેટલી? 3075. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની આપણે વાત કરીએ તો એક્ટ એનો આવ્યો હતો 1988. 1995માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હી. ચેરમેન તમે મને કહેશો, અને બિલ્ડિંગ અ નેશન નોટ જસ્ટ રોડ એનો મુદ્રાલેખ છે. તો એણે નાણાકીય વર્ષ 2026-27 માટે ફાસ્ટેગની વાર્ષિક પાસની ફીમાં સુધારો કરવાની જાહેરાત કરી છે. નવો સુધારો નેશનલ હાઈવે ફી નિયમો 2008 મુજબ કરવામાં આવ્યો છે. મુખ્ય ફેરફારોની વિગતો જોઈએ તો નવો દર વાર્ષિક પાસની ફી 3000થી વધારીને 3075 કરી છે. 1 એપ્રિલ 2026થી અમલમાં આવી જવાનું છે. 1 એપ્રિલ 2026થી અમલમાં એ પણ આવશે કે E20 પેટ્રોલ છે ને, 20% ઇથેનોલ વાળું, એ બધાના પેટ્રોલ પંપને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. લાભાર્થીઓ, આ પાસ માત્ર ખાનગી અને બિન વાણિજ્યિક વાહનો માટે છે જેમની પાસે માન્ય ફાસ્ટેગ હોય. આ પાસ 1 વર્ષની માન્યતા અથવા તો 200 ટોલ પ્લાઝા ક્રોસિંગ સુધીની સુવિધા આપે, જેનાથી વારંવાર રિચાર્જ કરવાની કથા દૂર થાય. વ્યાપ, દેશભરના અંદાજે 1150 ટોલ પ્લાઝા પર આ પાસ સુવિધા ઉપલબ્ધ છે. ફાસ્ટેગ વાર્ષિક પાસ કેવી રીતે મેળવવો? વપરાશકર્તાઓ હાઈવે યાત્રા અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જે સત્તાવાર વેબસાઇટ છે ત્યાં જઈને આ પાસ માટે ઓનલાઈન ફી ચૂકવવી પડશે. ફી ચૂકવ્યાના 2 કલાકની અંદર તે સક્રિય થઈ જાય છે. બરાબર છે, તો એ બાબતે યાદ રાખજો. આગળ વધીએ આપણે. ઇન્ડોનેશિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. ઇન્ડોનેશિયાએ જાહેરાત કરી છે કે 28મી માર્ચના રોજ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ બાળકોને સાયબર ધમકીઓ, વ્યસન, હાનિકારક ઓનલાઈન સામગ્રીથી બચાવવાનો છે. 28 માર્ચ યાદ રાખજો, આ મહિનાની. પ્રતિબંધિત પ્લેટફોર્મ યુટ્યુબ, ટિકટોક, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ્સ, એક્સ, રોબલોક્સ, બિંગો લાઈવ, આ બધા પ્લેટફોર્મ પર 16 વર્ષથી નાની વયના બાળકો હશે એ પોતે એકાઉન્ટ બનાવી શકશે નહીં.
જવાબદાર મંત્રી ઇન્ડોનેશિયાના સંચાર અને ડિજિટલ બાબતોના મંત્રી છે મઉત્યા હફીદ, એમણે આ જાહેરાત કરી છે. તમને ખબર હોય તો આપણા ભારતના બે રાજ્યો છે, એક તો છે એક તો છે કર્ણાટક અને બીજું છે આંધ્ર. તો કર્ણાટક એવું છે કે 16 વર્ષથી નીચેના જે બાળકો પર પ્રતિબંધ મૂકવાનું કહે છે. આંધ્રપ્રદેશ 13 વર્ષથી નીચેના બાળકો પર પ્રતિબંધ મૂકવાનું કહે છે. અને ઓલરેડી તમને ખબર હોય તો બીજા ઘણા બધા દેશો પણ આવી બાબત વાત કરી રહ્યા છે. એક દેશ છે જેણે ઓલરેડી પ્રતિબંધ મૂકી દીધો છે, એનું નામ તમારે કહેવાનું છે. વિશ્વમાં પ્રથમ દેશ છે જેને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે 16 વર્ષથી નીચેના બાળકો પર. નામ શું છે દેશનું? હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નાગરિકત્વની સમજૂતી ભારતના બંધારણના કયા આર્ટિકલમાં છે? 5. ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ, આ બાબત કયા આર્ટિકલમાં છે? અનુચ્છેદ 52. ભારતનું રક્ષણ કરવું, રાષ્ટ્રની જરૂર હોય ત્યારે સેવાઓ આપવી, આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે? 51 AD. ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવ્યો છે? 19D. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ ઉંમર કેટલી હોય છે? 65 વર્ષ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે? તો ટપક. ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય? 1:1 હોય છે. 1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટની જરૂર પડે? 6.25. નીચે પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે? GG20. 2 કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એક સાથે ઉગાડવામાં આવે તો તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે? તો મિશ્ર પાક. શું છે? મિશ્ર પાક પદ્ધતિ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. આ પહેલો પ્રશ્ન, સરખેજ ધોલેરા બાવળિયારી નવી રેલવે લાઇન પ્રોજેક્ટમાં પેસેન્જર ટ્રેનની મહત્તમ ઝડપ 220. મયંક ચક્રવર્તી ભારતના 94મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. બરાબર છે. શું હતો પહેલો પ્રશ્ન? નાટો છે એના પ્રેસિડેન્ટનું નામ શું છે? તો માર્ક રૂટ. શું નામ છે? માર્ક રૂટ. સેકન્ડ પ્રશ્ન, સંરક્ષણ મંત્રી આપણા કોણ છે? કેન્દ્રીય રાજનાથ સિંહ. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? કે જ્ઞાનપીઠ પુરસ્કાર 2025ના વર્ષ માટેનો 60મા નંબરનો તો આર વેરમુથુ. ચોથા નંબરનો પ્રશ્ન કે વીઓ ચિદવનાર પોર્ટ છે એ રિસન્ટલી તમને ખબર હોય ભારતનું પ્રથમ એન્ટી ડ્રોન સિસ્ટમ ધરાવતું બની ગયું છે પોર્ટ, અને એમાં એની રેન્જ 5 કિલોમીટર સુધી 360 ડિગ્રી કવર કરે છે. કોઈ પણ ડ્રોન આવે એને તોડી પાડે, એન્ટી ડ્રોન સિસ્ટમ. 5મા નંબરનો પ્રશ્ન હતો કે બાલુ માખી, સેન્ડ ફ્લાય માખી જે કહેવાય છે, ચાંદીપુરા નામનો રોગ ફેલાવે છે, બાળકોમાં થાય ને. 6થો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયન ઓપનના વિનર મેલમાં કોણ હતા? તો કાર્લોસ અલ્કારાઝ. ફિમેલમાં કોણ હતા? તો એલિના સબાલેન્કા. એલિના રાયબકીના આવશે, સોરી, સબાલેન્કા ને, આર્યના સબાલેન્કા, એલિના રાયબકીના આવશે આમાં જવાબ. કાર્લોસ અને એલિના. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે અધ્યક્ષ છે, ચેરમેન છે, શું નામ છે? સંતોષ યાદવ. 8મા નંબરનો પ્રશ્ન શું હતો? ઓસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ દેશ છે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે 16 વર્ષથી નીચેના બાળકો પર. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ ક્યાંથી કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, વર્ષ 2025 માટેનો 60મા નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર. આ તો અત્યારે તમને મેં જવાબ આપ્યો, એટલે આનો જવાબ તો તમારે કમેન્ટમાં લખવાનો જ છે, બંનેના જવાબો લખવાના છે. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. એક જ વાર કરવાનું છે. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે, બધા ગ્રુપ જોડે.
અને આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું જો બાકી હોય તો એક જ વાર સબસ્ક્રાઇબ કરવાનું છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.